વર્ષ દરમિયાન આંગણવાડી કેન્દ્રની અંદર 2 વખત માસ ફેબ્રુઆરી માસ અને ઓગસ્ટ માસ 2 વખત વિટામિન એ પીવડાવવામાં આવે છે, જે તે માસ નક્કી થયેલા જ હોય છે। વિટામિન એ ની ખામીને કારણે શું થાય છે? વિટામિન એ છે તે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે। વિટામિન એ ને કારણે આંખો માટે પણ ખૂબ જ ઉપયોગી છે। વિટામિન એ ને કારણે આપણા હોઠ સુકાય છે, શરીરની અંદર આપણે આંખો છે તો આંખોમાં દુખાવો થાય છે, કાંઈ પણ વાગ્યું હોય તો તેમાં વિટામિન એ ની ખામીને કારણે ગમે તે વાગ્યું હોય તો તે રૂચાતું નથી। અને વિટામિન એ છે તેના કારણો તે કઈ રીતે ઉપયોગી છે તો તેમાં આપણે ખોરાકમાં લીલા શાકભાજી ખાવા જોઈએ, પછી દૂધ ખાવું જોઈએ, તે માટે વિટામિન એ છે ઓછું થાય છે। અને વિટામિન એ ને કારણે એની ખામી કોને થાય છે તો કે બાળકોમાં વધુ દેખાય છે તેની ખામી, પછી વૃદ્ધ લોકોમાં વધુ દેખાય છે, અને જે અતિ ગંભીર બીમારી હોય તે લોકોને પણ વિટામિન એ વધુ દેખાય છે। ત્યારબાદ આપણે બધા બાળકોને વજન, ઊંચાઈ, તેનું BMI માપ અને વિટામિન એ પીવડાવશું। હવે આપણે બાળકને વિટામિન એ પીવડાવશું। મોઢે રાખવાનું। ત્યારબાદ આપણે બાળકનો વજન કરશું। હલાઈ ને પગ ઊંચા કર, પગ ઊંચા કર। વજન કર્યા બાદ આપણે બાળકની ઊંચાઈ માપશું। બાળકની ઊંચાઈ માપ્યા બાદ આપણે બાળકનો બાવડાનું માપ લેશું। આ બધું કર્યા બાદ વાલી સાથે ગ્રોથ ચાર્ટ રજિસ્ટર લઈને વાલીને સમજાવવામાં આવેલ કે તમારા બાળકનું વજન કેટલું થયું છે, તેની ઊંચાઈ કેટલી થઈ છે અને તેના ઉંમરના પ્રમાણમાં, ઉંમરના સાપેક્ષમાં તેનો વજન કેટલો હોવો જોઈએ તે સમજાવવામાં આવેલ છે। આજના કાર્યક્રમ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ। તો ચાલો